ને મક્કમ હાજર રહેતા એવા મારા લડાકુ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, આપ તમામ મારી બહેનો, માતાઓ, વડીલો અને યુવાન દોસ્તો, ગઈકાલે કાંતિભાઈ ખરાડીએ હોસ્પિટલમાં જે પોલીસના કર્મચારીઓને ઈજા થઈ એમની પણ મુલાકાત કરી. કોંગ્રેસ પરિવાર વતી થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે, એમના માટે અમારી સંવેદના છે. એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા. જ્યારે કોઈ સરકાર નહોતી, જ્યારે કોઈ પોલીસ નહોતી, જ્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું, ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા. આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે. યુપીએની સરકારે, કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો, આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં, કોઈ વિવાદો રહે જ નહીં, એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો અને આખા ભારતની અંદર હજારો નહીં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજની બહેનો, માતાઓ, વડીલોને જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા. આપણા દાંતામાં, આપણા અમીરગઢમાં, આ અંબાજીની અંદર, આ ગુજરાતની અંદર જો જંગલ જમીનના કાયદા હેઠળ જેટલા પણ દાવા હજી પેન્ડિંગ પડ્યા છે એ તમામે તમામ દાવા, એ તમામે તમામ અરજીનો તમે નિકાલ કર્યો હોત તો પોલીસ અને આદિવાસીની વચ્ચે આ ધીંગાણું કોઈ દિવસ થયું જ ના હોત. અને એટલા માટે અહીંના પોલીસ પ્રશાસન, જંગલ વિભાગ અને ભાજપની સરકારે જે ધડો લેવાનો છે, જે આ ઘટનામાંથી સબક લેવાનો છે, જે શીખવાનું છે એ છે કે દાંતામાં, અમીરગઢમાં, અંબાજીમાં જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો 6 મહિનામાં તમે નિકાલ કરી દો. અને તમે નિકાલ નહીં કરો તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું, અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું. આ ખાલી કહેવા માટે નથી કહેતા. અમે બેઠા બેઠા જ રાજુભાઈ અને કાંતિભાઈને કીધું, ચાલુ કરો અંબાજીથી ઉમરગામની યાત્રા, અને બધા કોંગ્રેસના સિપાહીઓ ડંકાની ચોટ ઉપર તમારી સાથે જોડાઈ જશે. અને એટલા માટે કહીએ છીએ કે એમ તમારા સમર્થનમાં જ્ઞાનીબેન ગુલાબસિંહભાઈને હું આવ્યા છીએ. તમે જાણો છો જ્ઞાનીબેન એ જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે, હું જે વિધાનસભાના મકાનમાં બેસું છું, માનનીય મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે, અને દાંતા પ્રાંત અધિકારીની તમારી કચેરી, આ તમામે તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઉભા થયા. જે પોલીસનો દંડો તમને પડે છે એના પોલીસ સ્ટેશન, એ ડીવાયએસપીની ઓફિસ, એસપીની કચેરી, પોલીસ વડાની કચેરી, મામલતદાર ઓફિસો, કલેક્ટર કચેરીઓ, સચિવાલય, વિધાનસભાનું મકાન ગુજરાતના ખૂણે